ડાયટિંગ ડાયટિંગ બનશો થોડો ગોળ ખાવશો. આ કાકી છે ને ડાયટિંગ શરૂ કરી છે એટલે જો જમવાનું હાવ થોડું અને રોટલો તો એટલો કઈ ખાવાનું આટલો કઈ ભંગાર કાઢ્યો થોડું ઉડાડી. હે ગાઈસ, તો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં? તો યાર મજામાં તો છે, તો મજામાં જ રહેવાનું છે. તો આજે પાછો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કેમ કે હવે આપણે છે ને નાઇટ શિપ આજે બંધ થઈ ગઈ છે, એટલે સાવ બંધ થઈ ગઈ છે. હવે પાછું દિવસ પાળીમાં જવાનું છે. તો અત્યારે જાગી ગયો, મોર્નિંગ થઈ ગયું છે આપણું, અને જવાનું છે બધું કાકાને એના ઘરે. કાલ જવાનું હતું પણ કાલ મારી પાસે બાઇક નહોતી, સાયકલ હતી, પણ એમાં હવા પૂરી તો પણ એમાં પાછું હવા વહી ગઈ ને પંચર હતું. ચાલીને જવાનું હતું પણ આપણે ઓફિસે જવાનું હતું ને તે મોડું થઈ જાય એવું હતું, તો આપણે કાંઈ ગયા નહીં. તો અત્યારે જવાનું છે આપણે કાકાને એના ઘરે. તો ચાલો મિત્રો આપણે જઈએ. અત્યારે પણ મારી પાસે બાઇક નથી, સાયકલ પણ નથી, ચાલીને જવાનું છે. આપણે ચાલીને જઈશું આપણે. મિત્રો અત્યારે છે ને કાકાને એના ઘરે પહોંચી ગયો, પાસે છે ને કોઈ નથી યાર. જો છે કોઈ નહીં, એ લોકો ગયા છે બહાર. હું ફોન કર્યા વગરનો આવ્યો છે ને, ફોન કર્યો કે આવી છે બટા, ઘડીક બેઠ, પાણીપુરી ખાય છે, આવે છે. આપણે ઘડીક બેહવીએ ને. આ જમરૂક જોવો તમે એક ફેરી, જમરૂકડી ઉગી ગઈ છે. આપણે હવે ઘડીક બેહવીએ ઘરે, એ આવે ને ચાલે ગઈ. કાકાની ઘરે પહોંચી ગયા, પણ કાકીને કેટલી ઉતાવળતા એનું સીવવાનું કામ તમે એક ફેરી જો. વાહ, ટેકનોલોજી. આમ જો અમારે કાકા આમ લાઈટ નથી પડતી એટલે થોડાક ઝરમરી આવે, પણ આમ ઊભા એમ જો. હાલો હવે તમારું વાઈફાઈ ચાલુ કરી દેવામાં આવે છે. હા છીમ ચાલુ હો જા. થઈ ગયું ભાઈ, થઈ ગયું. એને કેટલી ઉતાવળ છે તો ઊભો આમ સીવે અહીંયા જો તો ખરી, ઊભા અને અહીંયા કાંઈ હા માવો સબાવે છે. મેં કીધું માવો સબાવો છે. માવે સબાવું છું, બે વસ્તુ આવે. એને કેટલી ઉતાવળ છે કાકીને, એ છે ને ઊભા હંચો સીવતા થાય એને કાંક હતું કરવાનું. કાકા અત્યારે છે ને એડિટિંગ કરે ને, વિડીયો જોવે છે અને હારો માવો ખાતા જાય છે, અને વિડીયો બનાવે છે ને. એટલે એ લોકો ગયા હતા બહાર અને આવી ગયા છે ઘરે, અને હું અત્યારે બેઠો છું. મેં એક વિડીયો એડિટ કરી નાખ્યો, હમણાં ચડાવી દઈએ આપણે પાછા, જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં જઈને. મલુ પરમાર JJ4 કાકાની છે ને ગયા છે આમ ઓલા પર જો વિડીયો શૂટ કરવા, દેખાય છે, વિડીયો બનાવવા ગયા છે. અને આયા છે ને આ ફૂલ કેટલા મસ્ત છે જો, કાંઈક અલગ જ લાગે છે. આની સુગંધ પણ આવે, તો મને તો કાંઈક શરદી છે એટલે કાંઈ સુગંધ આવશે નહીં, પછી એમાં આવે મસ્ત. સૌ તો ખરી ગાડી પડી છે, એક અહીંયા પડી છે. તમને કાંઈક અવાજ આવતો હશે, બી શેનો આવે ને હું તમને કહું. આમ જે એરપોર્ટ છે ને એનું પ્લેન આમ ઉડે છે, એનો કાંઈક અવાજ આવે છે. હાલ આપણે એક જેટ હું તમને બતાવું. જે મિત્રો આપણે ખીહરની એક જેટ એક આખો મહિનો અને દોઢ મહિના જેવું વાર છે, પણ અહીંયા ખીહર આવી ગઈ છે જો. તમને નહીં બતાતું હોય, હા જો હવે બતાવે જો. અત્યારથી ને જ તે પતંગ ચગવામાં, એક તો એક અહીંયા છે, આમ કેટલા જગ્યાએ. એટલે ભાવનગરમાં એ તમારે જોવું કે બધા ખીહરના એટલે બહુ એટલે ઉત્તરાયણના, ખીહર એટલે ઉત્તરાયણ, અમે ખીહર કહીએ છીએ. ઉત્તરાયણના એટલા બધા શોખીન છે ને કે અત્યારથી જ પતંગ ચગવાનું. એટલે તો દિવાળીના દિવસે પણ પતંગ ચગતા છે, તમને લાગે? આ એટલું ભાવનગર છે ને આમ ઉત્તરાયણનું શોખીન છે, બોલો. મને પણ શોખ છે, મને તે ખુદને. અને આમ જો સુરત દાદા હાથમાં છે, મસ્ત સુરત દાદા જો, એક જેટ. અને આ પતંગ ચગી રહ્યો છે અહીંયા, કેટલો દૂર છે. અને ઓલા છે ને આમ વિડીયો બનાવે છે, જો દેખાય કાકા ઉભા છે, જો. અને અહીં પર બાળકો છે ને બૂમો પાડે છે, પતંગ કાપ્યો છે. જો આ બાજુ ત્યાં ઠેઠ છે, જો એ કાંઈ જગ્યાએ છે. એટલે આ ભાવનગરમાં તમારે એ જોવા મળશે કે પતંગ જાજા ચગતા છે. મને તો ખીહર આવે ને એટલે બહુ અલગ જ ફિલિંગ આવે, કેમ કે આપણો ફેવરેટ તહેવાર છે ઉત્તરાયણ. ખીહર અને કહીએ છીએ. તમને શું કહેતા હોય ને જરા કોમેન્ટમાં કહેજો. એ મિત્રો હું તમને બતાવવા આવેલો હતો ને, એ તો અત્યારે છે ને
એરપોર્ટ અહીંથી તમને નહીં બતાહે પણ જેવું તેવું જો હું તમને બતાવું. આ છે ને એરપોર્ટ છે જો મિત્રો, આ ઓલું બિલ્ડિંગ બતાવે ને એરપોર્ટ છે જો. કેટલું આમ ઓલું ત્યાં કાંઈ મચ્છી બચ્છી ઉડે છે પણ આ જો એ એરપોર્ટ છે. અને એ એરપોર્ટમાં છે ને વાગતું હતું બલૂનનો અવાજ આવતો હતો જે ફ્લાઇટ કરવાનું હોય ને એનો. એટલે હું તમને બતાવે પણ અહીંયા ઝાડવા આડા છે એટલે નહીં બતાવે. મારા ઘરે આવે ને તો બતાવે. અહીંયા જે પ્લેન આમ ઉડતા હોય ને તો હું તમને બતાવું. અને બાકી પતંગ ચગે છે, મને ચગાવવાનું મન થાય છે યાર. મિત્રો ચાય આપણી બાધા છૂટી થઈ ગઈ છે એટલે ચા કાકી બનાવી નાખી ચા એટલે છે ને ચા પી લઈ મસ્ત. ચાલો મિત્રો જમવાનું થઈ ગયું છે અને ઓલા સિંહભાઈ અમે ઉપર બેઠા છે અને એના મમ્મી અહીંયા ખીચડી એના માટે સિંહ માટે ખાવાનું. હા નકરા ઠેકડા જ મારે એ સિંહ ખીચડી ખાઈ લો હાલો સિંહભાઈ. સિંહભાઈ બોલાવે તમને ભાઈ. જોજે આવશે હો ખાયગા 1 2 3 એ આવ્યો. મને મહિલાને ખાવો છે. કોણ છે જો આ મને ખાય છે. આમ છતાં મમ્મી બોલ એ ભાગો ભાગો ભૂત આવ્યું. તો મિત્રો છે ને કાકા એડિટિંગ કરે છે. આ ભાઈને સિંહ આવે છે અને આ એની મમ્મી એને ખવડાવે છે. અને અહીંયા જો શાક ને હમણાં આવે એટલે બાટી બોલાવી દેવી. ડાયટિંગ ડાયટિંગ બનશે થોડો ગોળ. આ કાકી છે ને ડાયટિંગ શરૂ કરી છે એટલે જો જમવાનું હાવ થોડું અને રોટલો હોય તો એટલો કઈ ખાવાનું આટલો કઈ ભાઈ તો ડાયટિંગ ખાવાનું ભાઈ તો આ જો આટલો આ તીર્થો હે પણ એ એટલો પરફેક્ટ છે. ના ભાઈ એટલું ખાય સિંહ તો ગંદો છે. હે હવે સિંહ ને મૂક્યા ને વાડીમાં. હા મૂક્યા પડશે હવે. સિંહ તો જંગલમાં રહે ઉપર બેઠે. કાકાને જો આટલું છે મારે એટલું છે. કરે. અમે જાજુ ખાવા વાળા છે. અમે ડાયટિંગ ઉપર નથી ને હાવ આમાં પાસ એટલું ઈ પૂરું થઈ જાય. કા જો સિંહ ભંગાર કાઢ્યો થોડ ઉડાડી સિંહ અને જો આટલામાં થોડ થઈ ગયા. અમે ધૂળ આવે છે જો. ધૂળ કાઈ નહીં ધોઈને મૂક્યા હતા તોય આમ પાછા કાલ ધોવા પડશે પણ અત્યારે રોડવા હાટો થઈને ઘડી પહેર લેવી. મેલો દેખાય છે ધોઈને મૂક્યો તો તોય મેલો થઈ ગયો પહેરો ના ઈ આમાં પેક તોય. કરીને મૂક્યો તોય. જો તો ખરી કેવું થઈ ગયું છે કોટ. હા તો કંડ એક આ શેર બહુ કમ આવે છે. ચાલો મિત્રો હવે છે ને જવાનું છે આપણા ઘરે. કાકાની આવે છે કા આપ બી આ રહ્યો. જો મીઠી બનાન લઈને આવ્યો એમાં કોટમાં થોડી થોડી ચાલો મિત્રો હવે જઈએ આપણે. મારું સબસ્ક્રાઇબ શરદી થઈ જાય એ તીતુડા. અને કેવા તમે મામા બનાવો છો? એ સિંહ એ ભાગો. ચાલો મિત્ર હવે જઈએ બરાબર. ચલો અત્યારે છે ને ઘરે તો મહેમાન થઈ ગયા. એમાં ભાભી લાગી ગયા કામ. હા ચા બનાવો ચાલો બધા ચા પીએ. હા જો ભાભી નાની એવી તો પેલીમાં ચા મૂકે મહેમાન દાદા ને થઈ રહે થઈ જ રહે ને બધા. એમ તો વાંધો નહીં. ચા થઈ ગઈ ને અહીંયા મહેમાન તમને બતાવું તો ઘડીમાં કાકા ઓહો અહીંયા કાકા અહીંયા બધું બાના બેન જો તો ખરી કેટલા મહેમાન થઈ જાય હે તો વધી ગયા મહેમાન. તો વાહ ફાઇનલી મિત્રો અત્યારે કાકાની છે ને ઘરે વયા ગયા છે ને થઈ ગયું. તો ફાઇનલી મિત્રો કાકાની છે ને ઘરે વયા ગયા છે. અને હા મિત્રો અત્યારે હું તે પણ ઘરે પહોંચી જશે ને હવે છે ને પાછું એડિટિંગ ઉપર લાગી જવું પડશે અને થોડુંક બીજું કામ છે એ કામ પતાવી દેવું પડશે. અને એ લોકો ગયા ત્યાં કરે બહુ મજા આવી. હું ત્યાં જમ્યો અને હા હવે પાછા આપણો વ્લોગ બીજા વ્લોગમાં મળીશું. હા મિત્રો બાકી તો મને આશા છે તમને વ્લોગ પસંદ આવ્યો હશે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પાછા મળીએ બીજા વ્લોગમાં. તો તબ તક કે લીએ સબકો રાધે રાધે એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.